ભૂલ તો થાય, કામ કરે એની ભૂલ થાય. જેને કામ નથી કરવું એને કઈ ભૂલ જ ક્યાં થવાની છે? જેને કઈ કામ નથી કરવું એનાથી કઈ ભૂલ થવાની નથી. સીધું જ આમ તમે દોરું ખંભે નાખો એટલે હંબેલ ભાંગી જ નાખવી છે એને શું વાંધો? ખેડૂતો બેઠા છે, વાવણી હાલતી હોય અને વાવણીની અંદર તમે જાઓ અને એક તો માતાજીએ જવાનું હોય, ઘઉં કાઢવાના હોય, આઠે માંબી ગઈ હોય, ઘઉંને સાફ કરવાના હોય. પણ જે બહેનોને ઘરે કામ જ નથી કરવું ની પર વેચાણ કરી લાડવા બનાવવા, ચોખા ઘઉં કરવા, જેને કામ નથી કરવું એને ક્યાં કઈ તકલીફ છે? અને બધી કઈ કામ વાળા ન હોય. તમારી રીતે જ તમે હોવા જોઈએ. વડીલો, આ બધાય દુર્બળોનો વિનાશ કરનારી માં ભગવતી છે. દુર્બળતા જીવનમાં નહીં રાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો. કોઈ પણ પરિસ્થિતિમાં તમે સ્વસ્થ હોવા જોઈએ. તમારા વિષયમાં તમે નિપુણ બનવા જોઈએ. એવું નથી કે આપણે ભણ્યા નથી તો આપણાથી કઈ થાય નહીં. એ વસ્તુ ખોટી છે. આપણે ભણ્યા છીએ તો આપણું શરીર મોટું થઈ ગયું, એ વસ્તુ ખોટી છે. માં એવી છે, માને જે વાંચી જાય ને, માને જે સમજી લે ને, એને કાંઈ કરવું નથી પડતું. અહીંયા માને સમજવાની છે. માને સમજો. અટાઠાસ માં હસવા માંડ્યા છે. બધા ભક્તો માના છે ને, એ માના આગળ ખૂબ રાજી થાય છે. માં કહે છે આજે પુષ્પાંડા પ્રકીર્તિતઃ, તો પુષ્પાંડ નો પ્રસાદ લઈને અપાસ છોડીએ તો એમ કરીએ. કહે સાકર કોળું છે ને, એનું શાક તમે બનાવો ને એ સુંદર થાય. એમાં શક્તિ છે. ગમે એવો રોગ હોય ને શરીરનો એ ખેંચી લે. કફ, પિત્ત અને વાયુનું ખેંચાણ વાળું એ છે. માં છે ને ત્રણ પ્રકૃતિને ખેંચે છે શરીરમાંથી. એવું આ રૂપ છે પુષ્પાંડા. કૃષ્ણ અને ક જો પુષ્માંડા ભવતર્ષિતિ. હે માં, શબ્દમાં સ્પષ્ટતા છે, શબ્દમાં કૃષ્ણ છે. તમે જે કરો એ ચોખ્ખું કરો. સામેના માણસને મગજમાં ઉતરવું જોઈએ. તમે એક રોટલી બનાવો પણ એ ચોખ્ખી બનાવો. માના નિવેદ સવા મુઠ્ઠી બનાવો પણ એ ચોખ્ખા બનાવો. તમારા હાથે બનાવો. આ આંગળીઓ વળશે ને એટલે કોઈ દી વા નહીં થાય. વાયુતામ રોગનાશિની. આઠમના નિવેદ. દુઃખ તો વયું જાય બધા ભેગા થાવ એટલે કામમાં પડી જાઓ. કોઈ બાળક લાવે, આ કૃષ્ણ જો અહીંયા માં એની આગળ નિવેદ માગે છે. યાદવો બધાય ભેગા થયા છે અને પ્રેમનું નિર્માણની સ્થાપના કરી છે. એ ભગવાન કૃષ્ણની લીલા છે.